જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. જેમની અંદર પેપર સોલ્યુશનની અંદર પેપર નંબર 6ની અંદર આપણે પહોંચેલા છીએ. તો આપણે ગયા લેક્ચરની અંદર 4 અને 5 પેપરનું સોલ્યુશન જોયું. તો હવે 6 પછીનું આપણે પહેલું પેપર તો આપેલું જ છે અસાઇનમેન્ટની અંદર, અને બીજું અને ત્રીજું એના પછીની અંદર જોવામાં આવશે. હવે સૌ પ્રથમ વિભાગ એની અંદર આપણે ઘણા વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત લખેલું જ છે, છતાં પણ આપણે જરાક વિભાગ એની અંદર વિભાગ એ એવી રીતનું લખશું પુરવણીના પેજની અંદર, અને આપણે ગયા વિડીયોની અંદર સમજાવેલું હતું એ જ રીતની અંદર હાસ્યાની અંદરની સાઈડમાં એકડો લખવાનો છે, આમ એક. પછી હવે પહેલાં આપણે જોડકું જોડી દઈએ. આપણે પ્રાથમિકની અંદર જેમ જોડકું જોડતા હતા એમ જોડતા છે. માને કે વહુઠાનો મેળો એટલે ધોળકા, જેટલા આવડતા હોય ને એટલા પહેલાં જોડી લેવાનું. અષ્ટાધ્યાયી એટલે વ્યાકરણ શાસ્ત્રીનો ગ્રંથ તરીકે ઓળખવામાં, એટલે વ્યાકરણ શાસ્ત્રી પાણીની તરીકે ઓળખવામાં. કુરાનની આયાતો શેમાં કરવામાં આવી? તો કે કુતુબ મિનારની અંદર કરવામાં. પડખાવ જમીનને બીજા કયા નામે ઓળખવામાં? તો લેટેરાઇટ જમીન તરીકે ઓળખાય. ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતો કયો દેશ છે? તો નોર્વે તરીકે ઓળખવામાં આવે. હવે વાર્ષિક પરીક્ષાની અંદર આપણે એક લખ્યું, અહીંયા વહુઠાનો મેળો એમ લખ્યું, પછી ડેશ દોરી એની સામે જે જવાબ, અહીંયા સી જવાબ આવે છે તો સી લખો કે ન લખો, પણ ધોળકા એવો શબ્દ દેખાવો જોઈએ. ફરજિયાત આ જ અવસ્થામાં લખવાનું. પછી એકની નીચે જ બે, આ 24 એક જ ક્રમમાં થવા જોઈએ એ વિભાગની અંદર. માનો કે અષ્ટાધ્યાયી લખેલું છે, અષ્ટાધ્યાયીની સામે તો કે મહર્ષિ પાણીની તરીકે ઓળખવામાં આવે. અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે જે પાણીની નામના વ્યાકરણ શાસ્ત્રી દ્વારા રચવામાં આવ્યો. પછી 3, આ જ રીતે 5 સુધી જવાનું. કુરાનની આયાતો એટલે આપણે કુતુબ મિનાર એવો શબ્દ યાદ રાખ્યો. આ રીતે 1 થી 5 શબ્દ પૂરા થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો આ જ અવસ્થામાં લખવાનો. હવે પછીનો જવાબ જોઈએ તો ખરા ખોટા. હવે પરીક્ષાની અંદર જે કંઈ ખરા ખોટાવાળો જવાબ આવે એ ખરા ખોટાની અંદર આપણે ઉપર 5 સુધી, માનો કે આ પુરવણીનું પેપર છે, હાસ્યો છે, 5 સુધીનું પૂરું થયું અહીંયા. પછી એક લીટી છોડી પછી ખરા ખોટા એમ લખવું હોય તો ભલે, ન લખો તો હાલે, ખરા ખોટા એમ થવું જોઈએ. પછી આ હાસ્યાની લીટી હોય અંદરની સાઈડમાં 6 લખવાનું. 6 લખીને જે કંઈ જવાબ આવતો એ લખવાનું. વિધાન ખરું છે અથવા તો ખરું છે, આમ ઉદાહરણ બોલીએ, આ ખરું એમ લખ્યું અથવા તો આમ ખરા નિશાની, આ એક ફરજિયાત. પછી નિશાની દોરો ન દોરો એની અરે કોઈ લેવા દેવા નહીં. હવે 6 જોઈએ. ભારતમાં જરીકામમાં હુનર માટે સુરત શહેર જાણીતું છે. એ છે એટલે સાચું છે, ખરું જ છે. જરીકામના હુનર ઉદ્યોગ માટે સુરત શહેર મહત્ત્વનું સ્થાન ધરાવે છે, પહેલેથી છે જ. પછી દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ તરીકે ઓળખવામાં. આ તેલુગુ ન હોય, એની જગ્યાએ તમિલ આવે, એટલે આ વિધાન ખોટું છે એવો જવાબ આવે. પછી શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં. એકદમ સાચો જવાબ, ગોલ્ડન ફાઇબર તરીકે જ ઓળખવામાં આવે. અહીંયા આપણે હાસ્યાની લીટી 6 લખ્યું, વિધાન ખરું એમ લખ્યું. પછી 7 લખ્યું, 7ની અંદર જે જવાબ આવતો એ લખ્યું. ખોટું એમ લખ્યું, આ ખોટું. આ ખરું છે કે ખોટું છે એ શબ્દ બરાબર દેખાવો જોઈએ. પછી 8મું આવ્યું, એને ખરું બોલે. પછી 9મું અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં. એ 13મા પાઠની અંદર સાચો જવાબ છે, પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય. પછી બુદ્ધિધનનું બહિર્ગમન બ્રેન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમ બજાર તરીકે ઓળખવામાં આવે, કારણ કે આંતરરાષ્ટ્રીય શ્રમ વિશ્વ શ્રમ બજાર એવો શબ્દ આવ્યો. આ શ્રમ બજાર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમનું સ્થળાંતર તરીકે ઓળખવામાં, એટલે એક દેશમાંથી બીજા દેશમાં જવામાં. આ પાઠ નંબર 17ની અંદર આપેલું છે. જરાક આડાવડું હોય તો જોઈ લેજો જરાક, અને પછીના લેક્ચરની અંદર યાદ રખાવશું પાછું. આ થયું ખરા ખોટાવાળો જવાબ. હવે પછીથી બીજું જોઈએ. નીચેના સંક્ષિપ્તની અંદર એટલે એક વાક્યમાં ઉત્તર લખો એવો જવાબ છે. ફરીવાર પાછું જોઈએ, એક વાક્યમાં ઉત્તર. હવે આપણે ઉપરની લીટી દોરાઈ ગઈ, જે કંઈ લખતા હતા 10 સુધીનો જવાબ આવ્યો હતો.
પછી આ લીટીની અંદર જે કંઈ લખવાનું એક વાક્યમાં અથવા તો સંક્ષિપ્તમાં જવાબ, પછી 11નો જવાબ જે આવતો હોય એ લખવાનો. હવે માનો કે અહીંયા આખી લીટી તમે લખો ન લખો તોય દોડશે. હવે આપણે આર્યો બીજા કયા નામે ઓળખતા હતા, આર્યોને બીજા કયા નામે ઓળખવામાં આવતા, આપણે 11 લખીને સીધું નોર્ડિક શબ્દ લખો તો પણ ચાલશે, એને નોર્ડિક તરીકે ઓળખવામાં આવે. અને આખી લીટી લખવી હોય તો આર્યોને નોર્ડિકના નામે ઓળખવામાં આવતા હતા, તો નોર્ડિક નીચે લીટી દોર નાખાય. પછી 12મું, વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી, એને આમુક્ત માલ્યદા તરીકે ઓળખવામાં. આને નોર્ડિક શબ્દ આવે, નોર્ડિક. અને વિજયનગરના કૃષ્ણદેવરાય એટલે આમુક્ત માલ્યદા. આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરવામાં આવી એવું ચોથા પાઠની અંદર આપેલું છે. આ બેનો જવાબ થયો. કયા સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરે છે, એને નવીનીકરણ લખાય અથવા તો પુનઃપ્રાપ્ય. નવીનીકરણ અથવા પુનઃપ્રાપ્ય તરીકે ઓળખાય. કયા સંસાધનો 8મા પાઠની અંદર આપેલું છે જેને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખાય. 14મો પ્રશ્ન જોઈએ કે ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે. હવે શહેર અને દેશ બંને ભેગું લખવું જોઈએ. જો અહીંયા એમ લખ્યું હોય તો કયા દેશમાં આવેલી, તો ખાલી દેશ લખ્યું તો હાલે. કયા શહેરમાં આવેલી છે તો ખાલી શહેર લખો તો હાલે. આપણે સ્વિટ્ઝરલેન્ડ અને જીનીવા એમ શબ્દ આવવો જોઈએ. સ્વિટ્ઝરલેન્ડ અને જીનીવા શહેર. જીનીવા શહેર ફરીવાર પાછું જોઈએ. ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલી છે. હવે આ વિશ્વની અંદર ISO ઇન્ટરનેશનલ જે કંઈ દ્રષ્ટિએ આયાત નિકાસ કરતી જે કંઈ ચીજ વસ્તુ હોય એનું પ્રમાણપત્ર. આપણે ભારત દેશની અંદર કેમ એને ISO તરીકે ઓળખવામાં આવે, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવા. અહીંયા ISO એટલે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુની લેવડ દેવડ માટેની સંસ્થા સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. હવે તમે ખાલી જીનીવા લખો તો કોઈક શિક્ષક સાચું પાડે, પણ આપણે સ્વિટ્ઝરલેન્ડ અને જીનીવા બે લખ નાખવાનું. આ થયું એક એક વાક્યના 4 પ્રશ્નનો જવાબ. હવે બીજું જોઈએ, પ્રાચીન ભારતમાં. હવે આપણે વિકલ્પ પછી ખાલી જગ્યા એમ લખવાનું. હવે આપણે આ ભૂસી નાખીએ જરાક. પછીથી પાછું. હવે ઉપરથી આપણે હાંસિયાની લીટી આમ દોરેલી છે, ત્યાં આપણે 14 સુધી પૂરું થઈ ગયું. પછી આપણે એક લીટીની અંદર ખાલી જગ્યા એમ લખશું. ખાલી જગ્યા લખીને પછી જે જવાબ આવતો હોય ને એ લખવાનું થાય. હવે માનો કે 15મું, પ્રાચીન ભારતની ખાલી જગ્યા લિપિ. પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે. હવે કયા સમયની, તો કે હડપ્પા કાળની જોવા મળે. ચોથા પાઠની અંદર આપેલું છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની જોવા મળે છે. પછી 16મું, મહામુનિ ખાલી જગ્યા યોગશાસ્ત્રના ગ્રંથની રચના કરી, એને પતંજલિ તરીકે ઓળખવામાં આવે. 5મા પાઠની અંદર આપેલું છે વિજ્ઞાન ક્ષેત્રે વારસો, એમાં ઓલું કોષ્ટક દોરેલું છે. એ કોષ્ટક દોરેલું રહ્યું ને, એમની અંદર આપણે ચોપડીની અંદર જમણા હાથના પેજ ઉપર આપેલું છે, છેલ્લે ખાનામાં ચોકઠું 5મા પાઠની અંદર એમાં આપેલું છે પતંજલિ યોગશાસ્ત્ર તરીકે ઓળખવામાં. અને જરાક આડાવડું હોય તો સંશોધન કરી લેજો. 17મું જો એલિફન્ટાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરને. હવે મુંબઈ લખ્યું હોય ને એટલે મહારાષ્ટ્ર રાજ્ય. એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યની અંદર. જો કર્ણાટક કેરળમાં ક્યાંય ગુફા એવો શબ્દ ન થાય. અને કદાચ હજી વિદ્યાર્થી મિત્રો એમ પૂછ્યું હોય, મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર ખાલી જગ્યાની ગુફાઓ આવેલી છે, તો એલિફન્ટાની ગુફાઓ. 18, ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ, એટલે 33% અનામતની જોગવાઈ હાલમાં પણ છે જ.
ભારતની સામાજિક સંરચના જ્ઞાતિવાદ પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 20મા પાઠની અંદર આપેલો જવાબ છે જ્ઞાતિવાદ વ્યવસ્થા આધારિત જોવા મળે. આ સરકારી નોકરીવાળો જે જવાબ આવ્યો એ 19મા પાઠની અંદર આપેલો જ છે. બાકીના પાઠ તો બધા રેડી જ છે. આપણે ઓનલાઈનની અંદર એ ચલાવ્યું છે અને ઓફલાઈનની અંદર એ બધા પાઠ પૂર્ણ થયેલા જ છે. હવે આપણે પેપર સોલ્યુશનની અંદર આ ખાલી જગ્યાવાળો જવાબ જોયો. 15 એટલે હડપ્પા, મહામુનિ એટલે પતંજલિ, એલિફન્ટાની ગુફા એટલે મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત સરકારે 33%, સામાજિક સંરચના એટલે જ્ઞાતિવાદ પર આધારિત હોય તેવું જોવા મળે છે. પછી 20મા પ્રશ્નથી આપણે જોઈએ, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? એટલે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે. બાકીનો શબ્દ આપેલા પાઠની અંદર આપેલું જ છે અને આપણે યાદે રખાવ્યું હતું. વિશ્વ યોગ દિવસ બરાબર 21મી જૂનના રોજ ઉજવવામાં આવશે. ત્યાર પછી 21મા પ્રશ્નની અંદર આપણે જોઈએ, આવું ચિત્ર કોઈક આપેલું હોય, એ ચિત્રને આધારે કઈ સ્થાપત્ય કલાનું ચિત્ર છે એને આધારે જોવાનું. નીચે આપેલું ચિત્ર કઈ સ્થાપત્ય કલાનું છે એનું વર્ણન કરો. જો હવે વિદ્યાર્થી મિત્રો, લાલ કિલ્લો લખેલો હોય ને તો 2 દરવાજા આવે. હા, આપણે લાલ કિલ્લાની અંદર ટૂંકનોંધમાં લખાયું હતું 2 કલાત્મક પ્રવેશ દ્વારો, આરસ પથ્થરના ઘુમ્મટ જોવા મળે. અહીંયા દરવાજો પ્રવેશવાળો છે ને એક જ છે, જો 2 દરવાજા નથી. પછી બીજું, રાણી સિપ્રીની મસ્જિદ. હવે રાણી સિપ્રીની મસ્જિદની અંદર આવો આકાર ન હોય, પાછો બુલંદ દરવાજો તરીકે ઓળખવામાં આવે. ફતેપુર સિકરીની અંદર બનાવવામાં આવેલો બુલંદ દરવાજો છે. ચોપડીની અંદર 6ઠા પાઠની અંદર ચિત્ર સહિત આપેલું છે. સરખેજના રોજામાં આવું ચિત્ર ન હોય. ફરીવાર પાછું 21મા પ્રશ્નની અંદર નીચે આપેલું ચિત્ર કઈ સ્થાપત્ય કલા? એટલે બુલંદ દરવાજો. આપણે વિભાગ સી બુલંદ દરવાજો, અને તમારે ચોપડીની અંદર જોવું હોય તો ફતેપુર સિકરી એમની અંદર જવાબ આપેલો. બુલંદ દરવાજો 41 મીટર પહોળો, 50 મીટર ઊંચો બુલંદ દરવાજો જોવા મળે છે. આ બુલંદ દરવાજો જોધાબાઈના મહેલ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછીનું બીજું જોઈએ, 22મા પ્રશ્નની અંદર ICARનું પૂરું નામ જણાવો. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે ઓળખવામાં આવે, એટલે એ જવાબ આવે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે ઓળખવા. બાકી બધા જવાબ ખોટા છે. 23મું જોઈએ, ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ એટલે હજીરા ખાતે 13મા પાઠની અંદર આપેલું છે. આ 10મા પાઠની અંદર આપણે જવાબ જોયેલો છે. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ કાર્યરત છે. લોખંડ પોલાદવાળો પ્રશ્ન આપ્યો ચોપડીની અંદર, એમાં અધવચ્ચે આપેલું છે લોખંડ પોલાદમાં. મિની સ્ટીલ પ્લાન્ટ એટલે હજીરા ખાતે જોવા મળે છે. કંડલાય તો બંદર હોય, ઓખા બંદર, દ્વારકાય બંદર હોય. ત્યાર પછીનો જવાબ જોઈએ આપણે, જોડકા સ્વરૂપની અંદર આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવું આપેલું હોય ને, પહેલાં આપણે પેન્સિલથી પેપરની અંદર વર્ક કરી નાખવાનું, પછી ગોતવાનું. જો આમાં 4 નામ આપેલા હોય ને, એમાં જે પહેલાં આવડતા હોય ને એ દોરવાનું. માનો કે અસમ લખ્યું છે, ત્રિપુરા લખ્યું, મણિપુર લખ્યું અને નાગાલેન્ડ. જે આવડતું હોય ને એ પહેલાં દોરવાનું. માનો કે નાગાલેન્ડ લખ્યું છે, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ તરીકે ઓળખવામાં આવે. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. પછી મણિપુર લખ્યું હોય ને એને KNF તરીકે ઓળખવામાં, કુકી નેશનલ ફ્રન્ટ તરીકે ઓળખવામાં આવે. પછી ત્રિપુરા લખ્યું હોય ને TUJS, ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ તરીકે ઓળખવામાં. ત્રિપુરા 20મા પાઠની અંદર આપેલું છે. બળવાખોર એ સંગઠનો આપેલા રહ્યા ને એમાં આપ્યું છે. ઓલ ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ તરીકે ઓળખવા. અસમ લખ્યું ને એને UMF તરીકે ઓળખાય. એટલે હવે જો વિદ્યાર્થી મિત્રો, એકની અંદર ડી જવાબ આવવો જોઈએ. જો આ બેમાં તો ક્યાંય એકની અંદર ડી નથી. હવે અહીંયા એક જવાબ આપેલો છે, જો એકની અંદર ડી, પછી બીજાની અંદર સી, પછી ત્રીજાની અંદર બી, ચોથાની અંદર આવતું એમાં એ. જો એક જવાબ આવડે ને એટલે તમને આખો જવાબ ગોઠવાય છે. આવું એકદમ કાળજીથી જવાબ લખવાનો. આ 4 આપેલા હોય ને એમાં તમને 2 જવાબ આવડતા હોય ને તોય જવાબ ગોઠવી શકાય. આ થયું જોડકાવાળો જવાબ. હવે વિભાગ બીની અંદર આપણે જોઈએ,
વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ની અંદર તમને જે પ્રશ્ન પહેલાં આવડતો હોય ને, હા એ પહેલાં લખવાનો. હવે એ પછી બીજ લખવું એવું ગુજરાતી આપણે નથી પૂછતા. હા, આમ પુરવણીનું હાસ્યાનું પેજ આપેલું હોય, આ લીટીની શરૂઆત થઈ હોય, એમાં વિભાગ બી એમ નવા પેજથી અંદર લખ્યું. પછી આપણે જે પ્રશ્ન લખીએ ને, અહીંયા માનો કે આપણને 25મો જ આવડે છે, તો 25 તમે અહીંયા લખો અથવા તો આમ વચ્ચોવચ્ચ લખો. હજી થોડાક આ વખતનું જે અસાઇનમેન્ટનું પેપર તપાઈશું એમાં ઘણા વિદ્યાર્થીઓએ એમને આમ સમજૂતીવાળા જવાબ આવી રીતનું નથી લખ્યું. આ હાસ્યાની બારોબાર તમે લખ્યું હોય. કોઈ પણ આંકડો પછીનો આંકડો તમે ગમે ત્યાં લખો તોય દોડે, બને ત્યાં સુધી આપણે વચ્ચે લખાય. પછી અહીંથી એરો દોરીને જવાબ લખવાની શરૂઆત. હોશિયાર હોય ને એ ખાસ કાળજી રાખજો. હા, હવે આપણે માનો કે અહીંયા ઉપરને વિભાગ બી લખાઈ ગયું, પછી આ સૂચના લખવાની જરૂર નથી. 12 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોનો જવાબ આપો અથવા માગ્યા મુજબ ઉત્તર લખો, જે લખો એ, પણ કાંઈ ન લખો અને સીધું 25મો જવાબ આપણને આવડે છે. પહેલાં 12માંથી જે વધુ આવડતા હોય ને, આ લખવાના 9 છે. હા, એમાં સૌથી વધુ આવડતા હોય ને પહેલાં લખવાનું. માનો કે તમને 31મો પહેલાં આવડતો હોય ને મસ્તનો જવાબ, તો પહેલાં 31 લખવાનું. આપણે કુલ 9 પ્રશ્ન થવા જોઈએ. સમજાઈ ગયું બરાબર? 25મો જ પહેલાં લખો એવું જરૂરી નહીં. 9માં કુલ 12 પ્રશ્ન છે, તમે 9 લખો છો, 9માંથી જે મસ્ત જવાબ આવડતા હોય ને એ પહેલાં લખવાના. માનો કે આપણને 25મો જવાબ સુપર આવડે છે, પહેલા પાઠની અંદર આપેલું છે. 25મો જવાબ આપણે લખીએ છીએ, પ્રાચીન યુગમાં ભારતની પ્રજા પ્રકૃત પ્રેમી હતી. કેવી રીતે? એ પહેલા પાઠની અંદર જવાબ આપણે ઓનલાઈનની અંદર આપેલું જ છે. પ્રાચીન યુગની સમયે પ્રજા પ્રકૃત પ્રેમી પ્રજા, કારણ કે પ્રાચીન સમયે પર્વત, નદી, વૃક્ષ, વનસ્પતિ વગેરેની પૂજા કરવામાં આવતી હતી. એવું પહેલું વાક્ય થયું. પ્રાચીન સમયે નદી, પર્વત, વૃક્ષ વગેરેની પૂજા કરવામાં આવતી હતી. પ્રાચીન સમયે વડ, તુલસી, પીપળો વગેરેને પવિત્ર ગણીને પૂજા કરવામાં આવે. ઘણા પશુ પક્ષીઓની પણ પૂજા થતી. એટલે પર્યાવરણ પ્રેમીની સાથે પ્રકૃત પ્રેમી પ્રજા છે એવું કહી શકાય. અહીંયા પ્રકૃતિ હારે 2-3 શબ્દની લીટી આવવી જોઈએ. પછી 26મું જો, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો. એ પહેલા પાઠની અંદર પાઠ પૂરો થાય ને એમાં છેલ્લા પેજે આપેલું છે. બંધારણની કલમ 51 6J વારસાના જતન માટેની કેટલીક જોગવાઈ આપેલી છે એવું પાઠ પૂરો થાય ને ત્યાં છેલ્લે આપેલું છે. પછી ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ જાતિ કહેવામાં આવે. ચોથા પાઠની અંદર વચ્ચેના પેજની અંદર આપેલું છે સુવર્ણ યુગ. પ્રાચીન યુગ, મધ્યકાલીન સાહિત્ય આપ્યું ને એની પહેલાં. હવે એમાં કવિ કાલિદાસ અને ભવભૂતિને એવા શબ્દ આપેલા. પ્રાચીન મહાકાવ્યો તરીકે રામાયણ, મહાભારતનો પરિચય આપો. ચોથા પાઠની અંદર સુપર જવાબ આપેલો છે. 4 લીટી રામાયણ અને 4 લીટી મહાભારત. 29મો જોઈએ, કાપની જમીનના લક્ષણો જણાવો. 8મા પાઠની અંદર આપેલો જવાબ છે. અથવા કાળી જમીન, 2માંથી 1 લખવાનું, 2 જોડે નહીં લખવાનું. 2માંથી 1નો જવાબ. કાપની જમીનના લક્ષણો જણાવો. 43% કુલ જમીન વિસ્તારમાં. પછી કાળી જમીનનો જવાબ આપેલો છે. પછી 30મો જવાબ, હાથી પરિયોજના. એ 9મા પાઠની અંદર ચોપડાની અંદર અવેલેબલ છે. ગુજરાતમાં અગાઉ કયા કયા વાઘ જોવા મળતા હતા? હવે આપણે એની જગ્યાએ ભારત દેશની અંદર વન્ય પ્રાણીઓ, લુપ્ત વન્યજીવ લખાયું ને એમની અંદર 9મા પાઠની અંદર આપેલું છે. લુપ્ત વાઘ પહેલાં કયા કયા જગ્યાએ? ગુજરાતની અંદર અંબાજી. આપણે જવાબ 1 લીટીમાં પૂછ્યો પણ 3-4 લીટી લખવાની. ગુજરાતમાં અંબાજી, દાંતા, ડાંગ વગેરે વિસ્તારોમાં વાઘ જોવા મળતા હતા. એવી 2-3 લીટી ઉપર નીચેની લખવાની થાય. પછી 32મા જવાબની અંદર જોઈએ, ભારતમાં ભૂમિગત જળસ્ત્રોતનું સ્થાન મહત્વનું છે. શા માટે? આપણે 11મા પાઠની અંદર લખાવેલો જવાબ છે વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. પછી પાણીની અછત નિરંતર સાથી વધી રહેલી છે. 11મા પાઠમાં જળ સંકટ સાથી સર્જાયું છે એ જવાબ છે. પછી 33મો, ભારતમાં રસાયણ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. 13મા પાઠની અંદર કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણ એવો જવાબ છે. 34મો, ઔદ્યોગિક પ્રદૂષકો એટલે શું? એટલે 13મા પાઠની અંદર ઉદ્યોગો દ્વારા ફેલાતું જે કંઈ પ્રદૂષણ છે જેને ઔદ્યોગિક પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે. બેરોજગારી એ 13મા પાઠનો.
35મો બેરોજગારી એટલે શું તેના પ્રકાર 17મા પાઠની અંદર આપેલું અને લખાવેલો જવાબ. પહેલાં બેરોજગારીની વ્યાખ્યા, પછી તેના ઓલા 6 પ્રકારો નામ હતા એ ખાલી નામ લખવાનું. પછી એક વિદ્યાર્થી મિત્રો આવી નિશાનીવાળો જવાબ એક હોય જ. આ 18મા પાઠની અંદર આપેલા જવાબ છે. આવા 6 કે 8 ચિત્રો છે. અહીંયા જો અહીંયા ચોપડીની અંદર લખેલું છે ISO એમ લખેલું છે. હવે તમને આવું લખેલું હોય તો તમને જવાબ ખબર પડી જાય. જો નીચે આપેલો લોગો કઈ સંસ્થાનો છે તે જણાવો. હા, તો આ નીચે આપેલો લોગો ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી લીટીની અંદર એમ લખવાનું, જો વિદ્યાર્થી મિત્રો કઈ સંસ્થાનો એટલે ખાલી ISOનો છે એક લીટી લખ નાખી. બીજી લીટીની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુની ગુણવત્તા માટેનું પ્રમાણપત્ર આપતી સંસ્થા ગણાય છે. ત્રીજી લીટીની અંદર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે એનું વડું મથક જોવા મળે છે. એવી 2 લીટી ફરજિયાત આવવી જોઈએ. હજી વિદ્યાર્થી મિત્રો આવું ચિત્ર આપેલું હોય ને એમાં 2 લીટી ફરજિયાત. પછી વિભાગ C ની અંદર આપણે જોઈએ ચર્મકલા, ભારતની જૂની કલા, એ તો બીજા પાઠની અંદર આપણે ચોપડામાં અવેલેબલ છે. કુચીપુડી એ બીજા પાઠની અંદર આપેલું. હુમાયુનો મકબરો એ બીજા પાઠની અંદર અવેલેબલ જવાબ. હમ્પી નગરની સ્થાપત્ય કલા 6થા પાઠની અંદર યોગ્ય જવાબ છે જ. આનું કાંઈ આપણે બહુ વર્ણન કરવાનું નથી, કારણ કે 9-10 લીટીવાળા બધા જવાબ છે જ. જંગલના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો. હવે જંગલના આરક્ષિત જંગલ, સંરક્ષિત જંગલ અને બિનવર્ગીકૃત જંગલ એવો જવાબ આવ્યો. તો 9મો પાઠ. 41 એમાં A ને B બે જવાબ લખવાના, એટલે બેયનો 1.5 માર્ક્સ થાય. સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા અને કયા કયા? સિંચાઈના મુખ્ય 3 માધ્યમ કૂવા, ટ્યુબવેલ, નહેર અને તળાવ. પછી બીજો જળમાં વૃષ્ટિનું શું મહત્ત્વ છે? આપણે વૃષ્ટિ જળ સંચય એવું લખાય. પૃથ્વીની સપાટી પર વરસેલા વરસાદના પાણીને વૃષ્ટિ જળ તરીકે ઓળખવામાં આવે. આ વૃષ્ટિ જળની અંદર મુખ્ય વરસાદ જોવા મળે. 42 જો બેરોજગારી દ્વારા બેરોજગારીના કોઈ પણ 4 સ્વરૂપ એટલે પ્રકાર. આપણે બેરોજગારી એટલે શું? ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, એવા 6 નામ લખેલા જ છે. પછી 43મું ગરીબી રેખા એટલે શું? ગરીબી રેખાનું માપન એ આપણે 17મા પાઠની અંદર જવાબ અવેલેબલ છે જ. માનવ વિકાસ સામેના પડકારો જણાય કોઈ પણ એક, એટલે 19મા પાઠની અંદર સ્વાસ્થ્ય એવો જવાબ આપ્યો છે. માનવ વિકાસ માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ ધરાવો 19મા પાઠની અંદર અવેલેબલ છે જ, અને આપણે ચલાવેલું છે. ડી જવાબ રસાયણ વિદ્યા. હવે આ 5-4 ગુણના જવાબની અંદર 46મો જવાબ જુઓ. રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતા જણાવો. પછી રસાયણ ક્ષેત્રે નાગાર્જુન. આપણે બેયના જવાબની અંદર જુદી જુદી લીટી લખાવી છે. જો નાલંદાવાળી લીટી લખાવી હતી ને એમાં 5 થી 6 મુદ્દા હતા. રસાયણ વિદ્યાની અંદર નાગાર્જુન એટલે આખે આપણે રસાયણ વિદ્યા લખાવીને આ બેયમાં જવાબ છે. પછી 47 જો ડાંગરના પાકની અનુકૂળતા જણાવી, એ આપણે 10મા પાઠની અંદર લખાવેલો જવાબ. આ 5મા પાઠની અંદર ઉપરનો જવાબ હતો રસાયણ વિદ્યા. પછી વિવિધ કૃષિ પદ્ધતિઓ, જો પ્રકારો નથી, પદ્ધતિ 3 હોય. 10મા પાઠની અંદર લખાયું હતું. હા, મિશ્ર ખેતી, સજીવ ખેતી અને ટકાઉ ખેતી, એને પદ્ધતિ કહેવાય. આમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ ન થવી જોઈએ. ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો એટલે 18મા પાઠની અંદર રહેલું જ છે. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર એટલે 5મા પાઠની અંદર આપેલું. આપણે કોઈ પણ 4 પ્રશ્નનો જવાબ લખવાનો. 5મા પાઠની અંદર 2 જવાબ અને 10મા પાઠની અંદર 2 જવાબ, એવું આપણે યાદ રખાયેલું છે. કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય, એટલે સાંપ્રદાયિકતાવાળો જવાબ છે 20મા પાઠનો. નક્સલવાદી આંદોલન એ 20મા પાઠની અંદર આપેલું છે. પછી હવે નકશાની અંદર આપેલું છે. નકશો તો હેનો હોમા હે આમાં. હવે સૌ પ્રથમ પહેલાં દલદલી અને પીટ પ્રકારની જમીન. દલદલી અને પીટ એટલે પશ્ચિમ બંગાળમાં. બાંદીપુરા રાષ્ટ્રીય ઉદ્યાન અને કેવલાદેવ એ દક્ષિણમાં આવશે. હમણાં દોરું છું. પછી એરંડાનું ઉત્પાદન કરતું અને ડાંગરનું ઉત્પાદન કરતું. પછીનું લખ્યું છે
નામ સાથે કાગળ ઉદ્યોગનું નામ સાથે, પછી રસાયણનું ઉત્પાદન કરતું નામ સાથેનું કેન્દ્ર. હવે આપણે નકશાની અંદર જોઈએ. હવે આપણે પહેલો શબ્દ આવ્યો હતો ડાંગર ઉત્પન્ન કરતું પ્રદેશ, એટલે પશ્ચિમ બંગાળની અંદર આટલાની અંદર દલદલીય જમીન, એટલે આમ નિશાની દોરવાની, આ દલદલીય જમીન. પછી ડાંગરનું ઉત્પાદન કરતો પ્રદેશ એવો શબ્દ હતો. દલદલીય જમીન, એરંડાનું ઉત્પાદન અને ડાંગરનું ઉત્પાદન કરતો પ્રદેશ એવો શબ્દ આવ્યો. હવે ડાંગરનું ઉત્પાદન એ આ પશ્ચિમ બંગાળની અંદર થાય. એરંડા પછી આપણે જો દલદલીય જમીન એ અહીંયા શબ્દ આવ્યો. પછી બાંદીપુરા રાષ્ટ્રીય ઉદ્યાન એવો શબ્દ આવ્યો. તમિલનાડુ કર્ણાટકવાળા વિસ્તારની અંદર બાંદીપુરા રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે આ કેરળવાળી સરહદ ભેગી થતી હોય એની વચ્ચેની સાઈડની અંદર મહારાષ્ટ્રની તળી અહીંયા ચોરસ દોરી બાંદીપુરા એમ શબ્દ લખવાનો છે. બાંદીપુરા તમિલનાડુનું કિનારીવાળો ભાગ. આમાં નકશો થોડોક આછો છપાઈ ગયેલો છે, એટલે બહુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તમિલનાડુનો જે છેડો આવતો હોય અહીંયા ઉપરની બાજુ ત્યાં બાંદીપુરા શબ્દ આવે. પછી આવ્યું હતું એક કાન્હા પંચમઢી, બીજો શબ્દ આવ્યો હતો બાંદીપુરા. પછી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે કેવલાદેવનો શબ્દ આપણે સાંભળીએ. કેવલાદેવ એટલે રાજસ્થાનની અંદર એટલે વચ્ચોવચ્ચ એને કેવલાદેવ તરીકે ઓળખવામાં આવે. પછીનો બીજો શબ્દ આવ્યો હતો કાગળ ઉદ્યોગનું ઉત્પાદન કરતું કેન્દ્ર. હવે કાગળ ઉદ્યોગ એટલે નેપાનગર એવો શબ્દ આપણે તમને નકશો પીડીએફમાં મોકલે છે. આ આખું મધ્યપ્રદેશવાળો ભાગ છે. એમાં અહીંયા ચોરસ દોરીને આ નેપાનગર એમ લખી નાખવાનું થાય. આ નેપાનગર કાગળ ઉદ્યોગનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. જો કાગળ ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે એટલે નેપાનગર, રસાયણ ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે એટલે હજીરા શબ્દ યાદ રાખ્યો. એરંડાનું ઉત્પાદન કરતું એટલે તેલંગાણા, ડાંગર ઉત્પાદન કરતું એટલે પશ્ચિમ બંગાળ, બાંદીપુરા એટલે તમિલનાડુ, ભરતપુર એટલે રાજસ્થાન, દલદલીય પીઠ પ્રકારની જમીન એટલે દક્ષિણ ભારત દેશની અંદર જોવા મળે. અહીંયા સુધીની અંદર આપણે અસાઇનમેન્ટના જવાબની અંદર છઠ્ઠા પેપરનું સોલ્યુશન જોયું. હવે પછીનું જે પેપર છે એ પછીના લેક્ચરની અંદર આવશે. જય સ્વામિનારાયણ.